ગ્લુકોઝના બંધારણ વિશે વાત કરી હતી, બરાબર? તો સૌથી પહેલા આ ગ્લુકોઝનું બંધારણ દોરેલું છે. આ જે બંધારણ છે એ બંધારણને રેખીય બંધારણ કહેવાય છે. તો આ બંધારણ છે એ રેખીય છે, પણ હકીકતમાં ગ્લુકોઝ રેખીય બંધારણ નહીં પરંતુ ચક્રીય બંધારણ ધરાવે છે એવું કહેવાય છે. કેમ? એની સમજ આપણે આપીએ છીએ. આ જે રેખીય બંધારણ છે એ બંધારણને ડી પ્લસ ગ્લુકોઝ તરીકે ઓળખીશું. હવે સવાલ એ થયો કે આ પ્લસ નો મતલબ શું? ડી પ્લસ એવું લખેલું ના હોય તો ડી પછી સ્મોલ ડી એવું લખીને આપેલું હોય તો આ સ્મોલ ડી શું બતાવે છે? તો પહેલો મુદ્દો તો એ અહીંયા આવે છે કે સ્મોલ ડી અથવા સ્મોલ એલ એ પ્રકાશ ક્રિયાશીલતા નો ગુણધર્મ દર્શાવે છે. મેં 10મું ચેપ્ટર ચલાવ્યું આલ્કાઇલ હેલાઇડ, એના વિશે માહિતી આપી હતી અને ખાસ કરીને સંકીર્ણ સંયોજનો એ જે પાઠ ચલાવ્યો હતો એની અંદર પણ પ્રકાશ ક્રિયાશીલતા શું છે એના વિશે માહિતી આપી હતી. એ બંને લેક્ચરને એકવાર જોઈ લેજો એટલે તમને ખ્યાલ આવે, બરાબર? તો ડી અથવા એલ જો સમજાવતો છું જ અત્યારે કે ડી અથવા એલ એ પ્રકાશ ક્રિયાશીલતાનો ગુણધર્મ દર્શાવે છે. તો સ્મોલ ડી એટલે શું? તો આપણે કહીશું કે જો અથવા જે પદાર્થ તેમાંથી પસાર થતા સમતલીય ધ્રુવીભૂત પ્રકાશનું કોણાવર્તન જમણી બાજુ કરે તેને ડી અથવા પ્લસ કહેવાય, બરાબર? અને જો સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ, અહીંયા સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ લખેલું છે એટલે મેં આખું લખ્યું નથી. સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ નું કોણાવર્તન ડાબી બાજુ કરે તો તેને સ્મોલ એલ અથવા માઇનસ નિશાનીથી દર્શાવાય, બરાબર? હવે અહીંયા જે સ્મોલ ડી લખેલો છે એનો મતલબ છે ડેક્સ્ટ્રો. ડેક્સ્ટ્રો એટલે કે જમણી બાજુ. સ્મોલ એ લખ્યું છે એનો મતલબ છે લીવો એટલે કે ડાબી બાજુ. એટલે કે એક સાધન છે, એ સાધનનું નામ છે પોલારીમીટર. સાધનનું નામ છે પોલારીમીટર. અહીંયા મારી પાસે આ પ્રકાશ છે, એને કહું છું સાદો પ્રકાશ. અગાઉ મેં સમજાયેલું છે છતાં પણ રિપીટેશન કરાવડાવું છું. સાદો પ્રકાશ, એના જે વિકિરણ બહાર આવે ઉદ્ગમ સ્થાનની અંદરથી એ બધા જ સમતલમાં હોય. આ પ્રકાશને નિકોલ પ્રિઝમમાંથી પસાર કરીશું. એમાંથી બહાર આવનારો જે પ્રકાશ છે એક જ તલનો છે, એને કહેવાય છે સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ. આ એક ટ્યુબ છે, એને કહીશું પોલારીમીટરની નળી. એ નળીમાં હું એક પદાર્થને ભરી દઉં છું, આ પ્રકાશને એમાંથી પસાર કરું છું. ત્યારબાદ આ જે એનાલાઇઝર એનાલાઇઝ કરે અને અહીંયાથી પ્રકાશ બહાર આવે અને હું આંખ વડે જોઉં છું. સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ નથી, આ સાદો પ્રકાશ છે. સાદા પ્રકાશને નિકોલ પ્રિઝમમાંથી પસાર કરો તો
તો જે બહાર આવનારો પ્રકાશ છે એ માત્ર એક જ સમતલમાં હોય એ પ્રકાશને કહીશું સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ. અહીંયા પદાર્થનું દ્રાવણ ભરેલું છે, આ દ્રાવણમાંથી આ પ્રકાશ પસાર થાય, એનાલાઇઝરમાંથી પસાર થાય અને સીધો પસાર થઈ જાય અને ત્યાં તમે જોઈ શકો તો આ પદાર્થ પ્રકાશ ક્રિયાશીલ નથી એવું કહેવાય. પણ જો આ પ્રકાશ આ પદાર્થને કારણે જમણી બાજુ કોણાવર્તન અનુભવે તો આ પદાર્થને ડી સ્વરૂપ અથવા પ્લસ અથવા ડેક્સ્ટ્રો તરીકે ઓળખીશું. અને જો તેનું કોણાવર્તન ડાબી બાજુ થાય તો તેને સ્મોલ n અથવા માઈનસ અથવા લીવો તરીકે ઓળખીશું. જમણી બાજુ કોણાવર્તન કે ડાબી બાજુ કોણાવર્તન થાય તો ક્યારે કહેવાય? તો કે જો પદાર્થ અસમમિત હોય તો તે સમતલીય ધ્રુવીભૂત પ્રકાશનું કોણાવર્તન કરે. પદાર્થ અસમમિત હોય એટલે શું? તો જો દાખલા તરીકે આપણે કહીએ કે આપણો આ જે પદાર્થ હાથ છે, હાથનો પંજો, અહીંયા વચ્ચે અરીસો મૂકી દો તો અરીસાની અંદર તેનું પ્રતિબિંબ કેવું દેખાય? આવું દેખાય. હવે આ પંજાને આ પ્રતિબિંબ ઉપર મૂકી દો તો બંધ બેસતી રચના નથી આવતી. કેવી રીતે? આ અંગૂઠો આ બાજુ છે, આ અંગૂઠો આ બાજુ છે, આમ પ્રતિબિંબ નથી મળતું, આનું પ્રતિબિંબ આવું મળે. તો વસ્તુને તેના પ્રતિબિંબ ઉપર મૂકી દો અથવા પ્રતિબિંબને તેના વસ્તુ પર મૂકી દો તો બંને એક સાથે મેચ થાય એવી રચના મળતી નથી. પ્રતિબિંબની ઉપર વસ્તુને મૂકવી, આ માટે શબ્દ વાપરીશું અધ્યારોપિત કરવું. એટલે જો પદાર્થને તેના પ્રતિબિંબ ઉપર અધ્યારોપિત કરવામાં આવે અને સંપૂર્ણ બંધ બેસતી રચના મળતી ન હોય તો તેવા પદાર્થને કિરાલ કહેવામાં આવે. બરાબર? હાથનો પંજો એનો મતલબ છે કિરાલ, અને હાથના પંજા વડે આ વસ્તુ સમજાવી માટે તેને કહેવામાં આવે છે કિરાલ. બરાબર? તો એવો કિરાલ ક્યારે હોઈ શકે? અસમમિત હોય ત્યારે. જે ગ્લુકોઝ આપેલો છે એમાં 1, 2, 3 અને 4 કાર્બન અસમમિત છે. અસમમિત અથવા અસમ કાર્બન છે. આ 1, 2, 3 અને 4 અસમમિત કાર્બન કેવી રીતે છે સમજો. અસમમિત કોને કહેવાય? અસમમિત કાર્બન જે કાર્બન સાથે સંયોજાયેલા 4 ગ્રુપ જુદા જુદા હોય તો તે કાર્બનને અસમમિત કાર્બન કહેવાય. દાખલા તરીકે આ કાર્બનની વાત કરું છું તો આની સાથે એક H છે, એક OH છે અને એક CHO છે, 3, અને ચોથું ગ્રુપ આખું ગણી લેવાનું. આખી રચના છે એ અલગ ગણી લેવાની. તો એક રચના આ 2, 3 અને 4, ચારે ચાર વસ્તુ જુદી જુદી છે માટે આ અસમ કાર્બન છે. ચલો બીજી રીતે જોવા જઈએ તો મને કે આ કાર્બનની વાત લેવી છે તો એની સાથે પણ કોણ જોડાયું છે? એક H, એક OH, ત્રીજું ગ્રુપ આ અને ચોથું ગ્રુપ આ. આ અને આ સરખું નથી, આ અને આ સરખું નથી, ટૂંકમાં ચારે ચાર જુદા જુદા છે માટે તે અસમ કાર્બન ધરાવે છે. તો અહીંયા ટોટલ ગણવા જઈએ તો ગ્લુકોઝમાં 4 અસમ કાર્બન છે. એક બીજો સાઈડ ઓફ ક્વેશ્ચન સમજાવી દઉં છું. અહીંયા અસમ કાર્બનની સંખ્યા 4 છે માટે તેના પ્રકાશ ક્રિયાશીલ સમઘટકોની સંખ્યા બરાબર 2n બરાબર 2/4. n શું છે? અસમ કાર્બન પરમાણુની સંખ્યા. તો 4 છે માટે મૂક્યું 4 તો કેટલા આવશે? 16 સમઘટકો પ્રાપ્ત થાય. એટલે કોઈક વાર MCQ તરીકે પૂછેલો હોય તો આપણને ખબર પડે એટલા માટે મેં સમજાવી દીધું. આપણા ચક્રીય બંધારણ સાથે આને કોઈ લેવા દેવા છે નહીં. આ તો એક સિમ્પલ માહિતી સમજાવી છે માત્ર એટલું સમજાવવા માટે કે D શું છે તે
અથવા પ્લસ શું છે તે અને સ્મોલ l શું છે તે, બરાબર. તો કે સ્મોલ d અને સ્મોલ l એ બંને પ્રયોગના આધારે નક્કી થતી બાબત છે. તો બીજો પોઈન્ટ લખું છું અહીંયા, d અને l એ પ્રાયોગિક પરિણામો પર આધારિત છે, બરાબર. જ્યારે કેપિટલ D અને કેપિટલ L એ પ્રાયોગિક પરિણામ પર આધારિત નથી, બરાબર. આના માટે તમે ડેક્સ્ટ્રોને લીવો તમે કહો છો, અહીંયા એ રીતે અહીંયા નક્કી થતું નથી. તો કે શું છે એની તમને સમજ આપું છું, એકવાર આનો સ્ક્રીનશોટ લઈ લો. હવે સાપેક્ષ ગુણધર્મ એટલે શું સમજી લો. આપણી પાસે એક પદાર્થ છે, એ પદાર્થનું નામ છે ગ્લિસરાલ્ડિહાઇડ. ગ્લિસરાલ્ડિહાઇડનું સૂત્ર છે CHO, અહીંયા છે OH, અહીંયા H, CH2OH, અને આ જે છે એ તેનું પ્લસ સ્વરૂપ છે. પ્લસ સ્વરૂપ કેમ? પ્રાયોગિક પરિણામ. ગ્લિસરાલ્ડિહાઇડ ની અંદર આ જે કાર્બન છે એ કાર્બન 1 2 3 અને 4 ચારે ચાર ગ્રુપ, ચારે ચાર સમૂહ જુદા જુદા ધરાવે છે. એટલે કે આ જે કાર્બન છે એ અસમ કાર્બન અથવા અસમિત કાર્બન અથવા કિરાલ કાર્બન છે. પ્રયોગ કરતા ખબર પડી કે એમાંથી પસાર થતો સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ જમણી બાજુ કોણાવર્તન અનુભવે છે, અને એટલા માટે તે સ્વરૂપને આપણે પ્લસ સ્વરૂપ કહીશું. હવે આનો આધાર લઈને જુદા જુદા કાર્બોહાઈડ્રેટની સરખામણી કરવામાં આવે. એમાં શું કરીશું? છેલ્લો મતલબ આ એક કાર્બન છે, અસમ કાર્બન છે. અસમ કાર્બનની જમણી બાજુ OH હોય તો એ લખું છું અહીંયા, જમણી બાજુ OH છે માટે તે કેપિટલ D સ્વરૂપ છે. આવું એટલા માટે નક્કી કર્યું કે કાર્બનિક પદાર્થોની સંખ્યા લાખોની છે. દરેકે દરેક પદાર્થનો તમે પ્રયોગ કરી શકતા નથી હોતા. તો એક નવી સાદી પદ્ધતિ સ્વીકારી કે ભાઈ એક કામ કરો કે ગ્લિસરાલ્ડિહાઇડનો આધાર લો અને એને આધારે કાર્બોહાઈડ્રેટને D અને L સ્વરૂપમાં રૂપાંતર કરીએ આપણે. દાખલા તરીકે ફરી લઈ બીજું ઉદાહરણ, CHO, અહીંયા OH જમણી બાજુ છે, અહીંયા OH ડાબી બાજુનો, અહીંયા H, CH2OH. પ્રાયોગિક રીતે તમે લો તો આ માઇનસ સ્વરૂપ છે. માઇનસ સ્વરૂપ એટલા માટે કે તેમાંથી સમતલીય ધ્રુવીભૂત પ્રકાશને પસાર કરીએ તો તે સમતલીય ધ્રુવીભૂત પ્રકાશનું કોણાવર્તન ડાબી બાજુ થાય છે, અને એટલા માટે તે માઇનસ સ્વરૂપ છે અથવા સ્મોલ l સ્વરૂપ છે. પણ એમાં OH ડાબી બાજુ છે. અને બીજો પોઈન્ટ કે OH અસમ કાર્બનની ડાબી બાજુ છે માટે તે કેપિટલ L સ્વરૂપ છે. એવું બની શકે કે જેને તમે કેપિટલ D કહો છો એ કયા કારણે? અસમ કાર્બનની જમણી બાજુ OH છે માટે. પણ કેટલાય પ્રયોગો એવા જોવા મળે છે એમાં OH જમણી બાજુ હોય અને છતાંય પ્રાયોગિક રીતે તે માઇનસ સ્વરૂપ હોય. એ જ પ્રમાણે OH ડાબી બાજુ છે એટલે કે કેપિટલ L સ્વરૂપ છે, પણ પ્રયોગ કરવા તમે જાઓ તો તેમાંથી પસાર થનારો સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ ડાબી બાજુ કોણાવર્તન અનુભવે, અને જો તેવું બને તો તેને સ્મોલ l સ્વરૂપ કહીશું, બરાબર. અને આ જ પદાર્થ L સ્વરૂપ છે અહીંયા, એમાંથી પસાર થનારો પ્રકાશ જમણી બાજુ કોણાવર્તન અનુભવે, એવું પણ બની શકે. તો મનમાં યાદ રાખો, કેપિટલ L લખેલો છે એનો મતલબ એવો નહીં કે તે પદાર્થ સ્મોલ l જ હોય. આવો પદાર્થ સ્મોલ l પણ હોઈ શકે, સ્મોલ d પણ હોઈ શકે. કેપિટલ D સ્વરૂપ છે એ પ્રયોગ કરવા જાઓ તો તે સ્મોલ d પણ હોઈ શકે અને સ્મોલ l પણ હોઈ શકે, બરાબર. આ પ્રયોગના આધારે નક્કી કરવામાં આવતી બાબત નથી.
માત્ર બંધારણ ઉપરથી, કાગળ ઉપર દોરેલા બંધારણને આધારે નક્કી થાય છે. અસમ કાર્બનની જમણી બાજુ OH છે તો કેપિટલ D સ્વરૂપ, અસમ કાર્બનની ડાબી બાજુ OH છે તો તેને કેપિટલ L સ્વરૂપ કહેવાય. હવે આની સરખામણી કરીશું આની સાથે, અથવા એવું કહીશું આની સરખામણી કરીશું આની સાથે. તો અહીંયા છેલ્લો અસમ કાર્બન કોણ છે? તો કે અહીંયા આપેલા કાર્બોહાઈડ્રેટમાં છેલ્લો અસમ કાર્બન જોવાનું અને તેની રચના આ બેમાંથી કોના જેવી છે? તો તમે જુઓ અહીંયા OH જમણી બાજુ છે, અહીંયા OH જમણી બાજુ છે. એટલે કે ગ્લિસરાલ્ડિહાઇડના D સ્વરૂપની સાથે આ મેચ થાય છે. જેવું અહીંયા છે એવું અહીંયા જોવા મળે છે અને માટે આ ગ્લુકોઝને D તરીકે લખીશું. બરાબર. માનો કે આનું બંધારણ આવું દોર્યું હોત કે CHO, અહીંયા લખ્યું છે H, OH, HOH, HOH, HOH અને CH2OH. જો ગ્લુકોઝનું બંધારણ આવું હોય તો તમે જોઈ શકો છો અહીંયા OH ડાબી બાજુ છે, અહીંયા OH ડાબી બાજુ છે. તો જો આવો જ ગ્લુકોઝ હોય તો તે ગ્લુકોઝના સ્વરૂપને આપણે L સ્વરૂપ તરીકે લખીશું. તો સ્મોલ d અને સ્મોલ a એ આ રીતે નક્કી થાય છે. તો પ્લસ કેમ દર્શાવ્યો? પ્રયોગને આધારે નક્કી કરવામાં આવે કે સમતલીય ધ્રુવીભૂત પ્રકાશને પસાર કરો આની અંદરથી તો તે પ્રકાશનું કોણાવર્તન જમણી બાજુ થાય છે, માટે પ્લસ. અને કેપિટલ D એટલા માટે કે આની સરખામણી આની સાથે કરવામાં આવે તો ગ્લિસરાલ્ડિહાઇડમાં અસમ કાર્બનની જમણી બાજુ જેમ OH છે એમ છેલ્લો કાર્બન, છેલ્લો જોવાનો, છેલ્લો અસમ કાર્બન જમણી બાજુ OH ધરાવે છે. માટે આ D સ્વરૂપ છે તો આને D સ્વરૂપ કહેવામાં આવે છે. આ જે રચના દર્શાવવામાં આવે તો સૌથી ટોપ ઉપર, સૌથી ઉપર કોને દર્શાવાય? તો કે આવી રચનાઓમાં સૌથી ઉપર સૌથી વધુ ઓક્સિડેશન પામેલા કાર્બનને દર્શાવાય. બરાબર. તો અહીંયા આ જે કાર્બન છે તેનું ઓક્સિડેશન સૌથી વધારે થયેલું છે, એનો ઓક્સિડેશન ને આધાર નક્કી થાય. તો અહીંયા દર્શાવ્યો છે ટોપ પર, અહીંયા પણ દર્શાવ્યો છે ટોપ પર. હવે આપણું જે ગ્લુકોઝનું બંધારણ છે એ રેખીય બંધારણ સાબિત કર્યું હતું, અગાઉના પીરિયડમાં નક્કી કર્યું હતું ને આપણે. તો હકીકતમાં કેટલાક રાસાયણિક ગુણધર્મો તમે જુઓ તો રેખીય બંધારણને અનુરૂપ નથી આવતા. તો પછી ગ્લુકોઝનું બંધારણ ખરેખર છે કેવું? એક સ્ક્રીનશોટ લઈ લો પછી સમજાવું તમને. અગત્યનો પોઈન્ટ છે એક, ગ્લુકોઝના રેખીય બંધારણની મર્યાદા. મર્યાદા નંબર 1 કે ગ્લુકોઝ સ્કીપ પ્રક્રિયક સાથે પ્રક્રિયા દર્શાવતું નથી. સ્કીપ પ્રક્રિયક સાથે પ્રક્રિયા દર્શાવતું નથી એટલે શું? તો સાઈડ એક વસ્તુ સમજાવી દઉં છું કે માનો કે મારી પાસે આલ્ડીહાઇડ છે અને તેની અંદર સ્કીપ પ્રક્રિયક ઉમેરું તો સ્કીપ પ્રક્રિયક એ પોતે રંગવિહીન છે. એની પ્રક્રિયા થાય અને જે નિપજ મળે એ નિપજનો જે રંગ છે એ મજેન્ટા કલરનો રંગ મળે. મજેન્ટા એ કલરનું નામ છે અને લગભગ લાલ અને ગુલાબી બેની વચ્ચેનો એક કલર છે એવું છે. તો સ્કીપ પ્રક્રિયક પોતે રંગવિહીન છે. રંગવિહીન છે, પ્રક્રિયા કરે તો મજેન્ટા કલરમાં રૂપાંતર પામે. ગ્લુકોઝની અંદર હું સ્કીપનો પ્રક્રિયક ઉમેરું છું તો મને મજેન્ટા રંગનો કોઈ નિપજ, કોઈ રંગ પ્રાપ્ત થતો નથી. એનો મતલબ એવો થયો કે ગ્લુકોઝની અંદર CHO ગ્રુપ હોવા છતાં પણ મુક્ત અવસ્થામાં CHO ગ્રુપ છે એવું સાબિત થતું નથી. સેકન્ડ પોઈન્ટ છે NaHSO3 સાથે યોગશીલ પ્રક્રિયા
આપતું નથી. તો NaHSO3 સાથેની યોગશીલ પ્રક્રિયા શું છે? તો મારી પાસે છે R C ડબલ બોન્ડ O અને H. તેની પ્રક્રિયા લીધી NaHSO3 સાથે. આજે આંશિક ધનભારી, આંશિક ઋણભારી, આજે પ્લસ, આ ભાગ માઇનસ, બોન્ડ તૂટી ગયો. સોડિયમ જોડાય ઓક્સિજન સાથે, ઋણભારી ભાગ જોડાય કાર્બન સાથે. R CO O ની સાથે જોડાયો Na. આ ભાગ H એમને રહ્યો, અહીંયા બને છે SO3H. બરાબર? તો આવી નિપજ પ્રાપ્ત થાય કે જો પદાર્થની અંદર આલ્ડીહાઇડ ગ્રુપ મુક્ત અવસ્થામાં છે તો NaHSO3 ની સાથે યોગશીલ પ્રક્રિયા આપે. ગ્લુકોઝ NaHSO3 સાથે યોગશીલ પ્રક્રિયા આપતું નથી, એનો મતલબ એવો થયો કે તેમાં CHO મુક્ત નથી. બરાબર? માટે CHO સમૂહ મુક્ત સ્થિતિમાં નથી. ત્રીજો પોઈન્ટ, ગ્લુકોઝ પેન્ટાએસિટેટ NH2OH નામ છે તેનું હાઇડ્રોક્સિલ એમાઇન સાથે પ્રક્રિયા કરતું નથી. એકલો ગ્લુકોઝ હોય તો NH2OH સાથે પ્રક્રિયા કરે છે, પરંતુ ગ્લુકોઝ પેન્ટાએસિટેટ હોય તો તેની સાથે NH2OH પ્રક્રિયા કરતો નથી, જે CHO ની ગેરહાજરી દર્શાવે છે. તો ખરેખર ગ્લુકોઝનું બંધારણ કેવું છે? તો બીજો પોઈન્ટ આગળ લઈએ. ગ્લુકોઝ નું સ્ફટિકીકરણ કરીએ. સ્ફટિકીકરણ, તો સ્ફટિકીકરણમાં શું કરવામાં આવે? ગ્લુકોઝને પાણીમાં ઓગાળીને સાંદ્ર દ્રાવણ બનાવવામાં આવે અને તેનું સ્ફટિક બનાવીએ છીએ. તો સ્ફટિક જુદા જુદા તાપમાને બની શકે છે. એક 303 કેલ્વિન તાપમાને તમે સ્ફટિક બનાવો તો એ જે સ્ફટિક છે એ સ્ફટિકનું આ સ્ફટિકનું ગલન બિંદુ 419 કેલ્વિન તાપમાન છે અને તેને આલ્ફા ગ્લુકોઝ તરીકે ઓળખીશું. એ જ પ્રમાણે જો 371 કેલ્વિન તાપમાને સ્ફટિકીકરણ કરવામાં આવે તો સ્ફટિક નું ગલન બિંદુ 423 કેલ્વિન જોવા મળે છે અને જે ગ્લુકોઝનું બીટા સ્વરૂપ છે. તો કેસ આ વસ્તુ છે શું? તો આલ્ફા સ્વરૂપ ને બીટા સ્વરૂપ શું છે એને સમજવા માટે વાત કરીશું કે પ્રાયોગિક રીતે સિદ્ધ થયું છે કે ગ્લુકોઝનો C5 નો OH CHO સમૂહના કાર્બન સાથે જોડાઈને હેમી એસિટાલ રચના બનાવે છે. તો હેમી એસિટાલ રચના કેવી બને તે જોઈ લઈએ. એક કામ કરો, સ્ક્રીનશોટ લઈ લો, કેમ કે બોર્ડ ભરાઈ ગયું છે એટલે પૂરી રચના સમજાવવા માટે જગ્યા ઓછી પડે છે. ચલો સ્ક્રીનશોટ લઈ લો. ચલો હેમી એસિટાલ રચના શું છે જોઈ લઈએ. અહીંયા છે આપણી પાસે કાર્બન નંબર 1 2 3 4
5 અને 6. અહીંયા આ જે CHO દર્શાવેલો છે એને આ રીતે ન દર્શાવવું તો પણ દર્શાવી શકાય. અહીંયા મૂક્યો મેં H, અહીંયા મૂક્યો ડબલ બોન્ડથી ઓક્સિજન. આ બંને વસ્તુ એક સરખી છે. હવે બને છે એવું કે આ જે ઓક્સિજન છે એની સાથે આ H સહો જાય. તો જુઓ આ બંધારણ બાજુ મૂકું છું. અહીંયા H, અહીંયા C, ડબલ બોન્ડ O. હમણાં એમને જ મૂકી દઉં છું, પછી બંધ બનાવીને સમજાવું છું. અહીંયા છે H, OH, H, OH, H, OH, H, OH. અહીંયા મૂક્યું મેં CH2OH. હવે જુઓ આ જ બંધારણ મેં ફરી દોર્યું છે. હવે કરવાનું શું છે? આ જે H છે અહીંથી મેં હટાયો અને જોડાયો આ O સાથે, એટલે આ બોન્ડ અહીંયાથી તૂટી ગયો. અને આ જે ઓક્સિજન છે એ આ કાર્બન સાથે જોડાઈ ગયો. આમાંથી બની રચના આ. બરાબર? તો આ જે રચના છે એ રચનાને હેમી એસિટાલ રચના તરીકે ઓળખીશું. બીજી રીતે વિચારો કે અહીંયા OH જમણી બાજુ છે, H ડાબી બાજુ છે, પણ એના કરતા એક કામ કરું છું. આ રીતે મૂક્યું. આ જે રચના છે એમાં મેં શું મૂક્યું છે? H ડાબી બાજુ, OH જમણી બાજુ. એની જગ્યાએ H અહીંયા છે, OH અહીંયા છે. બાકીની રચના એક સરખી છે. તો HOH, 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 અહીંયા H, ઓક્સિજન. આ ચક્રીય રચના બની ગઈ. અહીંયા બની ગયું CH2OH. આ છે કાર્બન નંબર 1, 2, 3, 4, 5 અને 6. થોડો પોઈન્ટ ધ્યાન આપી લઈશું. અહીંયા C1 કાર્બનને એનોમેરિક કાર્બન કહેવાય. તો પ્રશ્ન તરીકે પૂછાય કે એનોમેરિક કાર્બન કોને કહેવાય? તો જો આ ચક્રીય રચના છે, આ ચક્રીય રચના નથી. ચક્રીય રચના જ્યારે નહોતી તો આલ્ડીહાઇડનો જે કાર્બન છે એ ચક્ર સ્વરૂપમાં જ્યારે રૂપાંતર પામે તો તેના એક નંબરના કાર્બનને એનોમેરિક કાર્બન કહેવાય. અહીંયા પણ 1, 2, 3, 4, 5 અને 6. તો લખું છું અહીંયા કે ચક્રીય રચના પહેલાના CHO સમૂહના કાર્બનને એનોમેરિક કાર્બન કહેવાય. આનું રૂપાંતર આમાં થાય, આનું રૂપાંતર આમાં થાય, બધા એકબીજામાં રૂપાંતર પામે. હવે આ જે રચના છે એમાં પણ એનોમેરિક કાર્બન છે, અહીંયા પણ એનોમેરિક કાર્બન છે. એનોમેરિક કાર્બનમાં કાર્બન એક ઉપરનો OH જમણી બાજુ છે અને જમણી બાજુ હોવાના કારણે ત્યાં દર્શાવીશું આલ્ફા. આ જે કાર્બનમાં OH જમણી બાજુ છે, ગ્લિસરાલ્ડિહાઇડની સાથે સરખામણી કરી એમાં ખબર છે કે કાર્બન જો OH કાર્બનની સાથે OH જમણી બાજુ હોય તો તેને કેપિટલ D કહેવાય. તો આ થયું કેપિટલ D. પ્રાયોગિક રીતે આ પદાર્થમાંથી સમતલીય ધ્રુવીભૂત પ્રકાશને પસાર કરીએ તો તે પ્રકાશ જમણી બાજુ કોણાવર્તન અનુભવે છે અને એટલા માટે તે બની ગયો પ્લસ અને ગ્લુકોઝ છે માટે ગ્લુકોઝ. તો આ જે બંધારણ છે એને આલ્ફા D પ્લસ ગ્લુકોઝ કહીશું. ફરીવાર ગ્લુકોઝનું બંધારણ છે માટે ગ્લુકોઝ. સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ જમણી બાજુ પસાર થાય છે, જમણી બાજુ કોણાવર્તન અનુભવે છે માટે પ્લસ. D એટલા માટે કે છેલ્લા અસમ કાર્બનની જમણી બાજુએ OH આવેલો છે માટે D. અને આલ્ફા એટલા માટે એનોમેરિક કાર્બન ઉપર OH જમણી બાજુ છે. હવે અહીંયા તમે જુઓ એનોમેરિક કાર્બન આ છે, OH ડાબી બાજુ છે એટલે દર્શાવીશું બીટા D પ્લસ ગ્લુકોઝ. કેમ બીટા સ્વરૂપ? બીટા સ્વરૂપ એટલા માટે કે એનોમેરિક કાર્બન પર OH
ડાબી બાજુ છે. પ્રાયોગિક રીતે આલ્ફા જે સ્વરૂપ છે એ આપણને 36% જોવા મળે છે અને આ જે સ્વરૂપ જોવા મળે છે એ બાકીનું એ 36 ને 4 40 એટલે 64% આ સ્વરૂપ જોવા મળે છે. આ બંને બંધારણને આપણે બીજા સ્વરૂપમાં દર્શાવીશું. એ પહેલા નંબર આપી દઉં છું. બંધારણ નંબર 1 પહેલા બંધારણ કહું છું, આને 1 નંબર આપું છું. આ એક બંધારણ, આ છે બંધારણ 2, આ છે બંધારણ 3. તો બંધારણ 1 અને 3 ને 1 અને 3 ને એકબીજાના એનોમર્સ કહેવાય. અહીંયા સમઘટકની જગ્યાએ એનોમર્સ શબ્દ વાપર્યો છે. કેમ? એનોમેરિક કાર્બન ઉપર જ OH બદલાય છે. અહીંયા OH જમણી બાજુ છે, અહીંયા OH ડાબી બાજુ છે અને એટલા માટે તેની રચના જુદી બની ગઈ. એટલે એનોમેરિક કાર્બન ઉપરના OH નું સ્થાન જુદું જુદું હોવાને કારણે બે જુદી જુદી રચના જોવા મળે છે. માટે બંધારણ 2 અને 3 એને એનોમર્સ તરીકે ઓળખવામાં આવે છે. હવે આ જે રચના છે એ રચનાને હું એક બીજા સ્વરૂપમાં દર્શાવું છું અને એ છે હાવર્ત સ્વરૂપ. કયું છે? હાવર્ત સ્વરૂપ. સમજાવું છું એ પ્રમાણે યાદ રાખવાનું કેવી રીતે કરવાનું તે. પહેલા એક કામ કરવાનું, તમારે કંઈ પણ વિચાર્યા વિના આવું એક સ્વરૂપ દોરી દો. ત્યાર પછી આવું બનાવી દો. અહીંયા OH જે જમણી બાજુનો ભાગ છે એ નીચે આવે અને ડાબી બાજુનો ભાગ એ ઉપર આવે. 2 નંબરનો કાર્બન, OH જમણી બાજુ છે, જમણી બાજુનો ભાગ નીચે મૂકવાનો, ડાબી બાજુનો ભાગ ઉપર મૂકવાનો. અહીંયા H જમણી બાજુ છે માટે H નીચે મૂકો, OH ડાબી બાજુ છે એને મૂકી દો ઉપર. અહીંયા OH જમણી બાજુ છે એટલે અહીંયા મૂકો નીચે, H ડાબી બાજુ છે એને મૂકો ઉપર. આ જે રચના છે એને અહીંયા મૂકો H અને આ જગ્યા મૂકવાનું CH2OH. તો આ જે રચના છે એ રચનાને આપણે આલ્ફા સ્વરૂપ કહીશું. શું કહીશું? આલ્ફા સ્વરૂપ. કેમ? 1 નંબરનો કાર્બન આ છે, એમાં OH જમણી બાજુ છે માટે આલ્ફા સ્વરૂપ. તો આનું હાવર્ત બંધારણ આ કહેવાય. હાવર્ત વૈજ્ઞાનિકનું નામ છે, એને આધારે બનાવેલું નામ. ચલો બંધારણ 3 લઈ લઈશું. તો આનું હાવર્ત સ્વરૂપ મારે દર્શાવવું છે. હાવર્ત સ્વરૂપ કામ શું કરવાનું? પહેલા તો ઓક્સિજન મૂકી દો, 6 કાર્બનની રચના મૂકી દો. કાર્બનની રચના મૂકી દીધી. ત્યારબાદ આ રીતે કામ કરી દો. H જમણી બાજુ છે, જે જમણી બાજુ છે નીચે મૂકી દો, ડાબી બાજુ છે એ ઉપર મૂકી દો. અહીંયા મૂકો OH જમણી બાજુ, H ડાબી બાજુ છે માટે ઉપર, H અહીંયા નીચે આવશે, OH ઉપર આવશે. અહીંયા પણ OH નીચે છે જમણી બાજુ, અહીંયા છે H, અહીંયા આવે H, CH2OH. આ છે કાર્બન નંબર 1. કાર્બન નંબર 1 માં OH ડાબી બાજુ છે એટલે કે ઉપર છે માટે તેને બીટા સ્વરૂપ કહેવાય. આ જે બંધારણો છે એ બંધારણ માટે શબ્દ વાપરીશું પાયરેનોસ બંધારણ. તો શા માટે તેને પાયરેનોસ બંધારણ તરીકે ઓળખીશું? તો જો પાયરેનોસ બંધારણ દર્શાવવાનું કારણ એવું છે તેની રચના પાયરેન જેવી છે. તો પાયરેનની રચના શું છે? પાયરેન ઓક્સિજન, આ છે પાયરેન. એમાં કોણ છે? એક તો ચક્રીય રચના છે. સેકન્ડ પોઈન્ટ, એક ઓક્સિજન વત્તા 5 કાર્બન. એક ઓક્સિજન અને 5 કાર્બન છે
તો અહીંયા પણ તમે જુઓ એક ઓક્સિજન અને ચક્રમાં 1 2 3 4 અને 5 કાર્બન છે. તો પાયરેન જેવી રચના હોવાના કારણે તેને પાયરેનો સ્વરૂપ તરીકે ઓળખવામાં આવે. તો આ પણ પાયરેનો સ્વરૂપ કહેવાય, આ પણ પાયરેનો સ્વરૂપ કહેવાય. આની અંદર આલ્ડીહાઇડ ગ્રુપ છે માટે આલ્ડોહેક્સોસ કહેવાય. આલ્ડીહાઇડ ગ્રુપ છે માટે આલ્ડોહેક્સોસ કહેવાય. આ દરેક વસ્તુને બરાબર યાદ રાખવાની. આવર્ત સ્વરૂપ કોને કહેવાય એ પણ યાદ રાખવાનું. એનું બંધારણ કોને કહેવાય એ પણ યાદ રાખવાનું. ચલો ફરીવાર આખું પોઈન્ટ સમજી લઈએ. ગ્લુકોઝનું ચક્રીય બંધારણ સમજાવો. તો રેખીય બંધારણ નથી પણ ચક્રીય બંધારણ છે. કેવી રીતે કહી શકાય? તો ગ્લુકોઝ સ્કીપના પ્રક્રિયક સાથે પ્રક્રિયા નથી આપતું, એટલે કે તેમાં CHO ગ્રુપ મુક્ત અવસ્થામાં નથી. સેકન્ડ પોઈન્ટ, NaHSO3 સાથે યોગશીલ પ્રક્રિયા આપતું નથી, માટે તેમાં CHO ગ્રુપ મુક્ત નથી. થર્ડ, ગ્લુકોઝ પેન્ટાએસિટેટ આખો પદાર્થ છે. ગ્લુકોઝ પેન્ટાએસિટેટ સાથે NH2OH હાઇડ્રોક્સિલ એમાઇન યોગશીલ પ્રક્રિયા આપતું નથી. તે બતાવે છે કે તેમાં CHO ગ્રુપો મુક્ત નથી. આ ત્રણ તેની મેઇન વસ્તુ થઈ. ત્યારબાદ તે હેમી એસિટાલ સ્વરૂપ દર્શાવે છે. ગ્લુકોઝની અંદર પ્રાયોગિક પરિણામ એવું બતાવે છે કે ગ્લુકોઝના કાર્બનનો 5 નંબરનો જે OH છે એનો ઓક્સિજન 1 નંબરના કાર્બન સાથે જોડાય છે. પરિણામે બે પ્રકારની રચના જોવા મળે છે. આ રચના હેમી એસિટાલ રચના તરીકે ઓળખવામાં આવે છે. હેમી એસિટાલ કેમ એવી ચર્ચા કરી શકાય, પરંતુ બહુ લાંબો પોઈન્ટ થઈ જાય છે એટલા માટે હું ચર્ચામાં લેતો નથી. બરાબર? પરીક્ષામાં આટલું લખવાનું છે એટલા માટે પરીક્ષા લક્ષી વસ્તુ તમને સમજાવું છું અને NCERT-માં જે આપેલું છે તે મુજબ. બરાબર? નહીં તો હેમી એસિટાલ વિશે એક એક્સ્ટ્રા થોડું સમજાવું તો સમજાવી શકાતું હતું. તો બે મને ચક્રીય સ્વરૂપ જોવા મળે છે. એનોમેરિક કાર્બન કોને કહેવાય? તો કે રેખીય રચનાની અંદર આલ્ડીહાઇડનો જે કાર્બન હતો એ ચક્ર સ્વરૂપમાં આવે તો તે કાર્બનને એનોમેરિક કાર્બન કહેવાય છે. એનોમેરિક કાર્બન ઉપર OH જમણી બાજુ છે, OH ડાબી બાજુ છે. પરિણામે આને આલ્ફા સ્વરૂપ અને બીટા સ્વરૂપ તરીકે ઓળખીશું. આ બંને ચક્રીય રચના છે. તેની રચના પાયરેન જેવી છે માટે તેને પાયરેનોસ તરીકે ઓળખીશું. આનું હાવર્ત સ્વરૂપ આ છે, આનું હાવર્ત સ્વરૂપ આ છે. બંધારણ 2 અને બંધારણ 3 માં માત્ર કાર્બન ઉપરની રચના બદલાય છે, બાકી કંઈ બદલાતું નથી. માટે આ બંને સ્વરૂપોને એકબીજાના એનોમર્સ તરીકે ઓળખવામાં આવે છે. આને કહેવાય છે ગ્લુકોઝનું ચક્રીય બંધારણ. પરીક્ષાની દ્રષ્ટિએ બહુ જ અગત્યનું છે, એને સમજી લેવાનું. બરાબર? ચલો.